નમસ્કાર મિત્રો, હાલ લોકસભાની ચૂંટણીનો સમગ્ર દેશમાં એક માહોલ બન્યો છે। એમાં ખાસ કરીને કચ્છ લોકસભા સીટની વાત કરું તો આ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ આ વખતે આ સીટ ઉપર એક નાની વયના સૌથી પહેલે તો એમનું નામ ડિક્લેર થયું, પણ સૌથી નાની ઉંમરમાં રાજકારણમાં આવતા એવા નીતેશભાઈ લાલણ હાલ એમનો પ્રવાસ દરેક ગામડામાં થઈ રહ્યો છે અને ગામડાની અંદર જે એમને પ્રેમ મળી રહ્યો છે, પ્રેમ અમે પણ જોયો, લોકો એમને ઉમળકે ભરીને આવકારી રહ્યા છે, એમનું સ્વાગત કરી રહ્યા છે। ત્યારે પહેલે તો નીતેશભાઈ આપનો સમગ્ર પરિચય આપી દો અમને। મારું નામ નીતેશ પરબતભાઈ લાલણ માતંગ છે। હું મહેશ્વરી મેઘવાળ સમાજનો ધર્મગુરુ છું। એની સાથે સાથે વેપારીની છબી ધરાવું છું અને મારી ઉંમર માત્ર 30 વર્ષ છે અને અત્યારે બી મારું કોલેજ ચાલુ છે અને છેલ્લા 2012થી યુવા કોંગ્રેસથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને ત્યારબાદ ગાંધીધામ વિધાનસભા યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બી સફળ કામગીરી કરેલી છે। ત્યારબાદ અત્યારે વર્તમાનમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છું અને ખૂબ નાની વયે પાર્ટીએ મને આવડા મોટા લોકસભા મત વિસ્તારની જવાબદારી આપી છે। એ કોંગ્રેસ પક્ષમાં જ શક્ય છે કે સામાન્યથી સામાન્ય ઘરના માણસ અને સામાન્ય કાર્યકરની પણ આ પાર્ટી ચિંતા કરતી હોય છે। એ માટે હું પાર્ટી હાઈકમાન્ડનો પણ આભાર માનું છું અને કચ્છના વિકાસ માટે દિવસ રાત એક કરવાની બી મારી નેમ છે અને આવનાર સમયમાં કચ્છને આ લોકોના કુશાસનથી મુક્ત કરી અને સારા વિકાસ તરફ લઈ જવાની મારી નેમ છે। નીતેશભાઈ, ખાસ કરીને કચ્છમાં 19 લાખથી વધુ વોટરો છે, એ તમામ વોટરો સુધી પહોંચવાનું, મળવાનું, મુલાકાત કરવાનું, એક વ્યક્તિ જ્યારે તમામ ગામડાઓ ફરતા હો, તમે હાલ મુન્દ્રામાં 3 દિવસથી ફરી રહ્યા છો, તો થકાન મહેસૂસ થાય છે કે નથી થતી? લોકોની પીડા સાંભળી, લોકોના પ્રશ્નો સાંભળી અને અંદરથી એક એવી નવી એક દુઃખ બી થાય છે, પણ એવું થાય છે કે કોંગ્રેસ પક્ષે મોકો આપ્યો છે તો આ લોકોના પ્રશ્નને વાંચા આપવાની ઉર્જા એ લોકોથી જ મને મળે છે, એટલે કાંઈ થકાન બકાન હોતી નથી। બસ એવું થાય છે કે આ લોકોને ક્યાં જગ્યા મળશે કે આટલો 30 વર્ષથી કચ્છની પ્રજાએ એમને શાસન આપ્યો છતાં પણ આજે કચ્છના પ્રાણ પ્રશ્નોને વાંચા નથી આપી। આજે વિસ્તારમાં હું પ્રવાસ કરી રહ્યો છું, એ વિસ્તારમાં એકે સરકારી કોલેજ નથી। આ સરકારનો વિકાસ મોડલ છે। પછી ખેડૂતોને બિપરજોય વાવાઝોડાની હજી સુધી સહાય નથી ચૂકવી, આ આમનો વિકાસ મોડલ છે। માત્ર ને માત્ર આંકડાના માયાજાળમાં લોકોને ગુમરાહ કરી અને ધર્મના નામે ભોળવી મત મેળવી લેનાર સરકાર, આ સરકારને આ વખતે લોકો ખૂબ આક્રોશમાં છે અને ગુસ્સામાં છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે પરિવર્તનની લેન જો આ તમે જોઈ શકો છો કેવા બધા લોકો ઉત્સાહમાં છે। આ વખતે લોકો પરિવર્તનના મૂડમાં છે અને આવતી તારીખ 7/5/2024ના પરિવર્તનની લહેર જે કચ્છથી શરૂ થઈ અને છેક દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી। નીતેશભાઈ, ખાસ કરીને આપણે આ વિસ્તારની કચ્છથી વાત કરું કે કચ્છની અંદર સૌથી વધારે વોટ મુસ્લિમ સમાજના પણ છે। આ મુસ્લિમ સમાજના વોટરો હંમેશા આપ પણ જાણો છો કે કોંગ્રેસની સાથે રહ્યા છે, પરંતુ મુસ્લિમ સમાજ માટે એવા કયા મુદ્દાઓ છે કે જે આપ લઈને જવાનો છો? આપે સરસ પ્રશ્ન કર્યો કે મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજો, તમામ સમાજો હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે, પણ આ લોકોને અત્યારે જે કુબુદ્ધિ સૂજી છે કે આ લોકો મંદિરો મસ્જિદો તોડવા માંડી ગયા છે, ધર્મના નામ ઉપર લોકોને ડરાવવા માંડ્યા છે, એટલે હવે બધા જાગૃત થઈ ગયા છે। આ ધર્મની લાગણી એક જગ્યાએ જરૂરી છે, પણ એમના યુવાનોને સ્કૂલો જોઈએ છે, યુવાઓને રોજગાર જોઈએ છે, બાળકોને સ્કૂલો જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારું શિક્ષણ, સારું આરોગ્ય, મહિલાઓને સન્માન જોઈએ છે। એ માટે હવે લોકો આ સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે તમામ સમાજના લોકો એક થઈ અને અમને કોંગ્રેસ પક્ષને ભારીથી ભારી જંગી બહુમતીથી જીતાડશે અને દિલ્હીમાં મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો। નીતેશભાઈ, ખાસ કરીને જ્યારે ઇલેક્શન થતું હોય છે તો 3 મુદ્દાઓ પર ઇલેક્શન થવું જોઈએ: રોજગાર, બેરોજગારી અને આયુષ્માન। એટલે અત્યાર સુધી આ મુદ્દાઓથી ભટકીને ક્યાંક ને ક્યાંક રાજનીતિ ક્યાંક ધર્મના નામ ઉપર થતી હોય છે, એક વ્યક્તિ ઉપર થતી હોય છે, તો ખરેખર આ કેટલું યોગ્ય? રાજનીતિ અલગ ટાઈપની નથી થતી? ક્યારેય પણ કોંગ્રેસ પક્ષની સરકારો ભૂતકાળમાંય પણ કે વર્તમાનમાં પણ ક્યારેય પણ ધર્મના નામ ઉપર લોકોથી મત નથી માંગતા।
કે ક્યારે ધર્મના નામ ઉપર કે કોઈ જ્ઞાતિના નામ ઉપર મત નથી માંગતા. કોંગ્રેસ હંમેશા મત માંગે છે તો લોકોના વિકાસ માટે, લોકોની સુખાકારી માટે. ક્યારેય પણ, અને મારી આ ઉમેદવારી પણ મેં જે કરી છે ત્યારે આપ એ સભામાં હો તો આપને ખ્યાલ હશે, ત્યારે પણ મેં કીધું છે કે મારી આ ઉમેદવારી, મારી આ લડાઈ, કચ્છની આ લડાઈ ખેડૂતના ન્યાય માટે છે, અને મારી આ લડાઈ શિક્ષણ માટેની છે, મારી આ લડાઈ મહિલાઓના સન્માન માટે છે, મારી આ લડાઈ સારા આરોગ્ય માટે છે. આ બધા મુદ્દા મેં ત્યારે પણ કીધેલા અને હમણાં બી કહું છું આપના માધ્યમથી, અને આપ બી અમારી વાત લોકો સુધી પહોંચાડશો એવું મને પૂરો ભરોસો છે કે આ વખતની જે લડાઈ છે એ કોંગ્રેસ ભાજપ તો ઠીક, પણ કચ્છ અને ભાજપની લડાઈ છે, અને આ લડાઈમાં કચ્છ જીતશે, ભાજપ હારશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. ખાસ કરીને આ હતા નીતિશ લાલણ, અને ગામડે ગામડે જઈ રહ્યા છે. ગામડે ગામડે લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કરશે વચનનું પાલન, એટલે જ જીતશે નીતિશ લાલણ. પણ હવે જોવાનું એ રહ્યું કે 7 તારીખના મુંદ્રા તાલુકાની પણ સમગ્ર કચ્છ, મોરબી કેની સાથે રહે છે, કારણ કે અત્યાર સુધી આ ભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ નીતિશ લાલણ જે રીતે પ્રચાર કરી રહ્યા છે અને જે રીતે એમને આવકાર મળી રહ્યો છે, એ હવે જૂનમાં પણ ખબર પડશે કે વોટમાં રૂપાંતર થાય છે કે નહીં.